વલસાડમાં જુજવા ગામની માધ્યમિક શાળામાં આગની ઘટના બની છે। આઈપી ગાંધી સાર્વજનિક શાળામાં આગ લાગવાની ઘટના બની। શાળામાં આવેલી ફિઝિક્સ લેબોરેટરીમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની હાલ શક્યતા સેવાઈ રહી છે। શાળાના કર્મચારી સ્થાનિકોએ સેફટી સાધનોથી આગ ઓલવી હતી। ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી। વહેલી સવારે હાજર ન હોવાના કારણે બાળકો હાજર ન હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી। શાળામાં આવેલી ફિઝિક્સ લેબોરેટરીમાં આગની ઘટના બની હતી। સમયમાં જ્યારે ફિઝિક્સ લેબ બંધ હતી તે સમયે શાળામાં કદાચ શોર્ટ સર્કિટ થવાના કારણે આગની ઘટના બની હતી અને શાળાની આજુબાજુ કામ ચાલુ હતું હાલ, એટલે તે બધા માણસો ભેગા મળીને એ આગને કાબૂમાં લઈ લીધી હતી। લેબોરેટરીમાં રહેલું થોડુંક આસનો અને ફોર્મ શીટ ને એવું હતું, જે ટેકવાન્ડો માટેની પ્રેક્ટિસ શીટ હતી વગેરે, તો થોડુંક સાધનો બળીને નુકસાન પામ્યું છે।